કૂતરાને આવી રીતે કાર ઉપર બેઠેલું જોઈને ઘણીવાર માણસોને એવું બોલતા સાંભળ્યા છે કે લખણ ખોટા કૂતરાઓ છે, કાર ઉપર ચડી જાય છે. હું એમ કહીશ કે લખણ ખોટા નથી, એ બિલકુલ યોગ્ય નિર્ણય છે. આ સુરતનું કૂતરું છે, આ વરાછાનું કૂતરું છે. અને છેલ્લા ઘણા બધા દિવસથી વરાછાની અંદર હિટ એન્ડ રનના કેસ બને છે. સભ્ય સમાજની દારૂ પીધેલી ઓલાદો એ રોડ ઉપર ગમે તેમ વાહન હંકારીને લોકોને કચડી નાખે છે અને મારી નાખે છે. એ ઘટનાઓ આ લોકોએ લાઈવ જોઈ છે, એ ઘટનાઓના આ લોકો સાક્ષી છે. કારણ કે રોડ ઉપર રહેઠાણ છે ને, એટલે એને ખબર છે કે આ ગામની પ્રજા એ કેટલી હદ વટાવી ગઈ છે ને, એનાથી આ લોકો બિલકુલ વાકેફ છે. એટલે આ લોકોએ નિર્ણય લીધો છે કે શક્ય હોય ત્યાં સુધી થોડું ઊંચાઈ ઉપર બેસવું, જેથી કરીને દૂરથી એક પરિસ્થિતિનો તાગ મેળવી શકાય અને એક ખ્યાલ આવે અને બચી શકાય. એટલા માટે ખાસ આ લોકો આ નિર્ણય ઉપર આવ્યા છે. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પાછું આ લોકોની ખસીકરણ વિધિ ચાલુ કરી છે કે ભાઈ આ લોકોનો વંશવેલો આગળ ના વધવો જોઈએ. ત્યારે મારે ખાસ ટાંકવું છે હિટ એન્ડ રનની ઘટનાઓ, બળાત્કાર, ચીટર ગેંગ જે છે, લૂંટફાટ છે, મર્ડર છે, આ બધું આ લોકો નથી કરતા. એ બધું તો આ સભ્ય સમાજની 84 લાખ યોનિમાં શ્રેષ્ઠ યોની જે કહેવાય છે ને એ કરે છે. એટલે ખસીકરણ એનું થવું જોઈએ. આ લોકો તો વફાદાર છે એકદમ. જો એને સિગ્નલ મળ્યું છે એટલે હવે એ તરત જ ઊભું થઈ ગયું. આમ જુઓ તો એ કાંઈ આળસુ થોડું છે, વફાદાર છે. હા, જો જરૂર પડી એટલે પહોંચી ગયા. સહેજ અમથો અવાજ થયો ને એટલે તરત જ પોતાનો વૈભવ, પોતાની ફેસિલિટી, પોતાની સુખ સુવિધા ત્યાગીને તો ભાગી પડે. હા, આ લોકો ડરપોક ના હોય, આપણા જેમ ઘરમાં ઘૂસી જાય, આપણી સામે કોઈ દીકરીની હત્યા થઈ જાય અને આપણે હલીએ નહીં, એ ટાઈપના આ લોકો ના હોય. આ લોકો તો ખરેખર ખાનદાની હોય, આ લોકો વીર હોય, આ લોકો શૂરવીર હોય અને આ લોકો ખરેખર નિર્ભય અને નીડર હોય. જેવી જરૂર લાગી એવું તરત જ આ કૂતરું આ વૈભવી કારનું સાનિધ્ય છોડી, આ ઊંચી સીટ છોડી અને એ જતું રહ્યું. અને એકદમ એની ફરજના ભાગ રૂપે એણે સ્ટેન્ડ ઉપર એ હાજર થઈ ગયું, સ્ટેન્ડ બાય મોડમાં આવી ગયું. તો આ બાબતે તમારું શું કહેવું છે એ ખાસ મને કહેજો. જુઓ ત્યાં કંઈક મિટિંગ છે એટલે એ લોકો વિચાર ગોષ્ઠી કરશે કે હવે શું કરવું શું નહીં. પાછું ફ્રી પડશે એટલે આવી જશે.